પાણી એ નથી શું કરવાનું મેં નથી આવતું આ ધારો કાપે છે તો બધું વિખરાઈ ગયું મેં જતો રહ્યો આ જમીન વાવો એ પાણી નથી શું કરવાનું મળતો પાણી ફૂલ હોત તો ઘઉં કેવા વાવો આવા તો જ પાણી ના શું કરવાનું ઘેર જતા અમે ખેતરમાં તો શું કરવાનું અમારે તો કોઈ ને તારી રખડી પાછા કોઈ ના તો શું કરવાનું તાર ભગવાન જ્યાંથી પોણી આલી ને ફૂલે ચાલી હમણાં છે પોણી ના આલી હતી જમીન કઈ આ થઈ ગઈ અમારી શું કરવાનું આમાં ફોન જેવી પડી આમાં ચેતન ઉડાણ પડ્યું ત્યાં ઘેર જતા હો શું ભાવતા ચેતન જઈને પૈસા પણ બાંધી છે પડી આમાં તો જુઓ કાકા પુરાણ પડ્યું પુરાણ પડ્યું શું કરવાનું કોને અમે બાજી વાવો શું આવો અને ઘેર જવું ખાવાનું પપ્પો પડી જોઈએ શું કરવાનું ગવે વેચાતા લાવવા પડી બદ્રીદા ફૂટ ફૂટ ખાવા જતે આ તો ના પટી ગયો ગમે શું કરો ના પૈસા ને પૈસા હે ઘરમાં નતા પડે પૈસા તમે આવીને નતા ગયા શું પૈસા આવ્યું તને જમીનમાં પોણી ને પોણી શું વાવું હું વેચીને લાવું ગંજમાં કોઈ પૈસા આવતા ને તમારે બાઇક લાવવું હાલ પૈસા ના જાય બાઇક લાવી તું મારે બાઇક લાવવું હાલ બાઇક નહીં આવે હાલ પૈસા નથી ને બાઇક લાવવું પાવડર તો મિલતા બધી જો જીત કરીને બેઠો બાઇક લાવવું છે બધા પૈસા ને લુગડા લાવવાના મગફળીઓ વાવી હતી શું થાય મગફળીઓ પાણીએ જતું રહ્યું શું કરવાનું હા હે ભગવાન જેમ આવી દશા લાવ્યો અમારી આ પાણી જતો રહ્યો અમારી મગફળીઓ બળી ગઈ આ પુવારે એમને ઊભા કરી શું કરવાના ખાલી શોખ ના પાણી તો મોય હાથ ને હવે ઘેર જાઓ તો ઘેરે શું ખાઓ દોન તો સત ઘેર જઈને ચલો તે ઘેર તો જાતા હું એમને જઈને ખાલી ઊંચો ઊંઘી જાવ્યું એટલે હું કરું આવા મળતું ને શું કરવાનું વાઘુભાઈ જતા આવું જાણકારી તો ખાઈ લઉં
તો આમ તો અત્યારે તો પૂછે મળી જાઓ તો આગળ પર ઘેર જવું પડશે એ ખાવાની તો કદાચ આ પેટનું ભોજન થઈ જાય વધ્યું તો પૂછે ક્ષેત્ર મૂર્ય જ છે એને ખાવાનું તો કોઈ કરવું પડશે કે ભાઈ પૂછ્યા મરી જાઓ અમે શું કરશો શું ભગવંતી શું આવું કર્યું અમારા પર જ આવું કરવાનું આ દુનિયા બાજરી આ બીજોની બાજરી જેવી કરી હતી આમાં સિત્તેર એટલું જ ખાલી કરવું મારા પાણી પીવાના શું કરવાનું મારતો આવું પાણી જતા હું આ બીજોના કટકામાં બાજરી જુઓ કે આ અમારે કટકું જ ખાલી પડ્યું હોય પાણી એમાં શું કરવાનું ભગવાનની શીખવા શું કર્યું મારા પર તો રમણ ભમણ કર્યો છે આટલામાં ઝાડવો કાપી કાપીને બધા લઈ જાય પાણી નથી આટલામાં તો પહેલાં હરોડ હેડતું એવું પાણી આવતું જબ્બર ધોન થતું કર્યું ભગવંતી ભગવાન શું કર્યું મારા પર આવતા આવતા કંટાળી ગયો એક બાજુ પોણીએ નથી શું કરવાનું આ એક લેબડીનો સોયલો આવ્યો છે એ બેહું ઘડી વાર અને પછી જાઉં ઘેર અમે ઘેર તો હું એકલો હું બહેરું બહેરું તો શું કરવાનું ગરમી લાગે છે કેટલી ગરમી પડે તડકો પડે જો સવારનો 8 વાગે જોતો અને 2 વાગી પોણી ના હવા ખરાબ બપોરો ભાઈ મારા ઘરે પણ તો કહું આવો કરો એવો સોયલો શું સોયલો બેહો પૂછ્યા ફરીએ તમે પૂછ્યા પડતા જો ખાધું ના હું તમારા ઘેર જ ખાવા આવતો હતો મારા કે મારી જાય પૂછ્યો મુએ પૂછ્યો કેમ આ તો 2 જણા કાકો ભત્રીજ તો પૂછ્યા થયા છો આટો જ પટી ગયો દોણા જ પટી જાય દોણા પટી ગયા ગરમી ગરમી થઈ ગયું આવતા તો કનુભાઈ અમે હવાના પૂછ્યા છો 2:30 વાગે આવી શું કરશો તાર મારે પૂછ્યા છો અમે તો મારે ખેતર હું જોતો તે મફળીઓ વાવી હતી તે પોણીએ જતો રે માં મફળીઓ બળી ગઈ તમે તો મફળીઓ વાવી હતી અમે તો આ જો કટકા આખું કટકું ને રણ જ પડ્યું પોણીમાં શું વાપવાનું પોણી સત ના ઉધેડે શું હાલ છે પેલા વાપાવા અમાર તો પોતાની જમીન તો આમાં પોણી નહીં પણ શું કરવાનું તો હાલ કોણ જ નહીં શું કરશો તા 2 જણા આપણે પોણી વાળાની બાપા જતું જવું પડશે પોણી તો જો હતે બાપા જાઓ શું કરવાનું છે શું કરીએ આપણે બેહો પણ સોનારો તો પોણી આવશે ભગવાન પોણી સીધ ન તો ચોથી પોણી આવશે આ ઝાડો કાપો એટલે જ પોણી ઝાડો બધો કાપીનો છે એટલે હું ઝાડો તો હું આ સુધી કાપ્યો જ નહીં મોટો હું તો વાવું
આપણે કાપતા પણ બીજા કાપી નાખી. હા એટલે જ તાણ પૈસા કમાવા માટે ઝાડો કાપી નાખી. પૈસા હું કમો એ કાપી નાખે પણ આપણે તો જેડી પોઈન્ટ શું થાય? આપણે ખેડૂતો શું થાય? બસ રૂંગું ના આવે તો શું થાય? એ બાજુ પાણી ને એ બાજુ ધોન નહીં. અમારો છોકરો ભણાવીને પૈસા ચીજ ના હાલવાના. એ ચીજ ભરવી. હા ભરતી ભરતું એ ઉઠાડી પડું પૈસા વગર શું કરીએ? એને તો વળી બાઇક લાવવું હોય કે બાઇક લાવવું મારતો. તો હાલ તો આની બાઇક લાવશો પણ કે મેં કીધું પણ મોતો જ ન. એને તો પહેલા એના મામાના ઘેર મેકલવો પડે. કેવો કળિયુગ આવ્યો હે. હવે રહેવું જ ના હોય. ધંધો જવું હોય તમારે નાઈ જવું તો બહાર પોણી હોય ને એવા જગ્યામાં જતું રહેવું. પાણી તો હદ ના ને. શું કરશો પોણી વગર તાર? ખોટા કાવને ભૂસે મરવું આપણે. એક બાજુ આ ગરમી કેવી પડે હ. તડકાના 45 તાપ. ડિગ્રી થઈ ગઈ હ. 45 ડિગ્રીમાં અટક પટક આવરું તો કારણ આ ભૂસાન તરસ્યા બેહી રહ્યા હો. આ જો આ લુગડો ફાટેલો પહેરો. શું કરો તાર? લુગડો લાવવાય પૈસા ન હ. અમારે કાન જ પૈસા નથી. તમારા ઘરે પૈસા ન. તાણા ઘરમાં કેવી રીતે પૂરું કરીએ? એક બાજુ પાણી નહીં. પાણી પીવાય ના બીજો ઘેરથી ભરવા તાણ. અમે પેલા વાલાબાન કુવાથી ભરતા હે તાણ. અમે પેલા ઈથી ભરીએ. નોમે શીખવા ભૂલી ગયો હું. નોમ કો ખારું એ પાણી તો ભરવા દઈએ કા. પાણી તો ભરવા દઈએ પણ એવું નાવા તો જોવા કે પાણી એટલું બધું ભરવા દઈએ રે. ના માર તો કે તમારે જેટલું જુઓ એટલું લઈ જવાનું. એ સમજી તો અમારા પાસે રીસે બળી કે વધારે પોઈ જ ના ભરવા દેતા. તમારા પર છે બળી હો કેવું હતી આવો રા. રોજ કરવું પડશે. હવે એ રહેવા આપવું પડશે. તમે તમે ભત્રીજો 2 જણા યો મારા કાંતે આપણે 3 જણા રે હો. પાણીનો કોઈક ન્યાય લાવવો પડશે. શું કરશો તમે વાઘુભાઈ? કાધા ગણ તો કોઈ થાય નહીં. તમારે તો પૈસા પડે કે ના પડે? પડે 10 રૂપિયા પડે. 2 રૂપિયા પડે. લડ તો 2 જણા પડી કો તો ખાઓ 2. ભત્રી તો પૂછે નહીં રે. હા અમારે લેતા આવશો. તો કોક લેતા આવશો તે થોડા એક પડી કો આપણે 2 ખાવાની કે ના આવશો. કરશો કો કરશો કો. વાઘુભાઈ હા આપણે દુકાનમાં હેડે આવો. આ તો 1 વાગવાની દુકાનો બંધ નહીં હોય બધી. ઈ ખબર હવે ઘર છે કે ચાલુ છે હવે ખબર નથી. હું તો આવું ને એક વાર અમુક વખત 1 વાગે તો દુકાન બંધ જ હોય. મને હોય આજ જોતા તો ખરા. આપણે પૂછવી જ રહેવું પડશે. એવું પડશે. દુકાનો પછી બંધ હોય. અને કેવું છે બીજું? મજા જ મજા ને. મજા જ મજા. આપણે જ પોણી ન આ મકુ બાજરી 10 બોરીઓ કમાઈ જાય ને. અરે આપણે જ પોણી નથી કે આપણે હું ગુના કર્યા હી તમે ને મુએ ચડો. આ તો કમાઈ જાય. આપણે 2 તો હવે રોહો. આપણે તો રોવું જ પડશે. શું કરશે? ભગવાનને કાગળવું પડશે આપણે. આમ ઉપર હતા કોકની મફોળના ભાગવાની આપણા બીજા પર કોકના પર રીસે ના પડવા. ના રીસે ના પડતો. આ તો હોય હેડ્યો પડે એટલે હવે ઉપર હેડું કર. એક બાજી જીવડી દઈએ કોઈ. આપણે આવડી હોત તો મારે ખાલી આવી મફોળે થઈ જ ને આવી તો મારે ઘણું હતું. મફોળે પડી તમારે ને મફોળી પડી હતી. શું કરવાનું? પાણી વગર કોઈ ના. પાણી જ નથી. શું કરવાનું? હવે ત્યાં ઘેર જતા હોય, ખાવા મળે કે ના મળે. હા ભણવા તો જતા દુકાન ચાલુ હશે તો જોહો ને તો પછી કોઈ ને પાછા આવજો છે બીજું કશું.